વિરામ બાદ આપનું ફરી એક વખત કોમોડિટી લાઈવમાં સ્વાગત છે અને હવે આપણે રૂપિયાના કારોબાર પર નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો નબળો થઈને 83.92 પ્રતિ ડોલરની સામે 83.94 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ જો આપણે જોઈએ તો 83.94ના સ્તરની આસપાસ જ એ જ સ્તરો પર કારોબાર. અને જો આપણે ડોલર ઇન્ડેક્સને જોઈએ તો એક રિકવરી યથાવત રહેતી દેખાઈ રહી છે. 101.76 ઉપર ડોલર ઇન્ડેક્સને આપણે જોઈ શકીએ છીએ. આજે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી. જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે રૂપિયો થોડો નરમાશ તરફ 83.94ની આસપાસ હવે આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સની અંદર એક સારી રિકવરી આપણે નીચલા સ્તરોથી આવતી જોઈ છે. કઈ રીતે તમે આગળ કરન્સીની ચાલને જોઈ રહ્યા છો? જરા જો મોરલેસ આપણે જોવા જઈએ તો કરન્સીનું માર્કેટ એક સાઇડવેઝ ટ્રેન્ડના અંદર બેસેલું છે. આપણા રૂપિયાના પર્સપેક્ટિવથી વાત કરીશું. ડોલર ઇન્ડેક્સ હાલાકી આપણે જોવા જઈએ તો એક ટ્રેન્ડિંગ કરન્સી બનેલી છે. ઇન્ડેક્સ જે છે એક મોટા રેન્જના અંદર ટ્રેન્ડ કરી રહ્યું છે બિટવીન 101 અને 104. 104 જે છે હવે થોડું એક્સ્ટ્રીમ લેવલ થઈ જશે. સો 102.50 102.75 આ જે છે મને લાગે છે એક ટોપ આઉટ લેવલ રહેવું જોઈએ. આનાથી ઉપર તો મને નથી લાગતું કે ડોલર ઇન્ડેક્સના અંદર મોમેન્ટમ આગળ જવું જોઈએ. ડોલર ઇન્ડેક્સના હાયર સાઇડની એક કેપ આપણે કહી લઈએ તો લોઅર એન્ડ પર 100.50 અને 101 આના રેન્જના અંતર એક સપોર્ટ પણ લઈ રહ્યો છે. સો જ્યાં સુધી ફેડરલ રિઝર્વની પોલિસીની અપડેટ્સ ડિસ્ક્લોઝ નથી થતી 18 સપ્ટેમ્બરે, ત્યાં સુધી આ રેન્જને જ પ્લે કરતો રહેશે. સો 100.50 અને 102.50 આ એક મોટા ભાગે $2ની રેન્જ જે છે પકડીને ચાલો. એના સામે રૂપિયો જે છે ક્યાં ને ક્યાંય એફઆઈએસના ઇન્ફ્લોઝનું જે પાર્ટિસિપેશન છે એનાથી સપોર્ટ મળી રહ્યો છે. સાથે સાથે જ ક્યાં ને ક્યાંય આપણા ઇન્ટરેસ્ટ રેટ જે છે આગળ ચાલતા જો યુએસના ઇન્ટરેસ્ટ રેટ કટ થાય, ગ્લોબલી માર્કેટ્સમાં ઇન્ટરેસ્ટ રેટ કટ થાય તો એન્ટિસિપેટેડ રહેશે કે ફ્રોમ અરાઉન્ડ અબાઉટ ડિસેમ્બરથી ઇન્ડિયામાં પણ ઇન્ટરેસ્ટ રેટ કટનો ચાન્સીસ વધી જાય છે. ઇફ નોટ ડિસેમ્બર દેન મે બી જાન્યુઆરી ફેબ્રુઆરીથી આરબીઆઈનું પણ ઇન્ટરેસ્ટ રેટ કાપ થવાનું ઇન્ટરેસ્ટ વધી શકે છે. બિકોઝ આપણે ત્યાં ઘરેલું ઇકોનોમીમાં પણ ઇન્ફ્લેશન જે છે થોડુંક ઘણું સારું અમથું નીચેના લેવલ્સ પર આવીને બંધ થયું હતું લાસ્ટ ટાઈમના ડેટા અકોર્ડિંગ. સો આઈ થિંક રેન્જ આપણે જોવા જઈએ એ ક્યાં ને ક્યાંય સાઇડવેઝ લોઅર લેવલ્સ પર બનેલી છે રૂપિયાના માટે. 83.75 83.80 ઓન ધ હાયર એન્ડ છે અને 84.10 ઓન ધ લોઅર એન્ડ રૂપિયાના માટે રેન્જ બનેલી છે. ઓકે, તો એક રેન્જની અંદર જ રૂપિયો આપણને આગળ પણ યથાવત રહેતો દેખાઈ શકે છે. એના પર અસર કરતા પરિબળોની પણ આપણે વાત કરી, પણ હવે આપણે સોનાના કારોબાર પર નજર કરી લઈએ તો યુએસ ડોલર અને ટ્રેઝરી યીલ્ડમાં આવેલી મજબૂતીને કારણે સોનાની કિંમતો પર ઉપલા સ્તરેથી નરમાશ આવતી જોવા મળી છે. જ્યાં કોમેક્સના ભાવ $2,500 નીચે સરકતા જોવા મળ્યા છે, પણ 2494 $2,500 હલકા નીચે અને સ્થાનિક બજારમાં પણ આપણે લગભગ ફ્લેટિશ મોમેન્ટમ જોઈ રહ્યા છે. 71,480 પર કારોબાર. અને હવે બજારની નજર આવનારા શુક્રવારે જે યુએસના નોન ફાર્મ પેરોલના આંકડા આવશે એના ઉપર બનેલી છે. જતીનજી, સોના ઉપર તમારો કઈ રીતનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે? એક જે રીતે આપણે $2,500ના લેવલ જળવાતા જોયા હતા ત્યાંથી હલકી એવી નરમાશ આવતી દેખાઈ રહી છે, તો આગળ આપનો સોના ઉપર કઈ રીતનો વ્યૂ રહેશે? જનાજો આમાં બે કી મેટ્રિક્સ રહેશે. આઈ થિંક સપ્ટેમ્બર 18ના પહેલા હજી બે મેઇન કી ડેટા આવવાના બાકી છે. એક જે છે એ શુક્રવારના દિવસે આવવાના છે, અનએમ્પ્લોયમેન્ટ અને નોન ફાર્મ પેરોલ્સના ડેટા, અને આગળ ચાલતા ઇન્ફ્લેશનના ડેટા જે આઈ થિંક અરાઉન્ડ સેકન્ડ વીકના સપ્ટેમ્બરના આજુબાજુ રહેશે. સો મને લાગે છે આ ગોલ્ડના પ્રાઇસ જે છે ક્યાંને ક્યાંય બહુ મોટા ભાગે બહુ મોટું ટ્રેન્ડ અહીંયાથી ના દેખાડે પોલિસીના પહેલા. ડેટા સ્પેસિફિકલી થોડુંક નીજક રિએક્શન જરૂર આવશે આના અંદર, બટ મને નથી લાગતું કે ગોલ્ડના અંદર અહીંયાથી બહુ મોટા ભાગે તમારે હમણાં ફિલહાલ સ્ટ્રોંગ ટ્રેન્ડ બેઝ રેલી પકડવી જોઈએ. રેન્જ બાઉન્ડ માર્કેટ છે અને થોડુંક વોલેટાઇલ સાથે એક રેન્જના અંદર ટ્રેડ કરી રહ્યું છે. આ વીકની આપણે વાત કરી લઈએ સ્પેસિફિકલી તો નોન ફાર્મ પેરોલ્સના ડેટા જે છે ક્યાંય ને ક્યાંય હાયર એન્ડ પર એક્સપેક્ટેડ છે. પ્રીવિયસ રીડિંગના કમ્પેરિઝનમાં થોડુંક હાયર એક્સપેક્ટેશન છે, જેના કારણથી ગોલ્ડ પર થોડું પ્રેશર અહીંયા આ વીકમાં બની શકે છે. અનએમ્પ્લોયમેન્ટના ડેટા જે છે ઇનલાઇન એક્સપેક્ટેડ છે. સો આઈ થિંક એનું વર્ણન જ્યારે ડિસ્ક્લોઝ થશે શુક્રવારના દિવસે સાંજના ટાઈમ પર, ત્યારે આપણે જોશું કે કેવું એના અંદર ઇમ્પેક્ટ આવે છે. બટ અકોર્ડિંગ ટુ નોન ફાર્મ પેરોલ્સ એમ લાગે છે કે થોડુંક ઇમ્પેક્ટ જે છે કે એને કે થોડુંક નેગેટિવિટીના સાથે થઈ શકે છે ગોઈંગ ટુવર્ડ્સ ધી ફ્રાઇડે ટ્રેડિંગ સેશન. થર્સડેના દિવસે એક ઇમ્પોર્ટન્ટ હજી ડેટા જે છે એડીપી નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ. જો એમ્પ્લોયમેન્ટ ચેન્જના ડેટા જો હાયર એન્ડ પર આવે છે તો ડેફિનેટલી તમને પેરોલ્સના ડેટા પણ જે છે એ હાયર એન્ડ પર જોવા મળશે. અને એક્સપેક્ટેડ છે કે
નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ પણ જે છે એ હાયર એક્સપેક્ટેડ આવી શકે છે. સો આઈ થિંક આ વીકને મોટાભાગે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી પકડીને ચાલી શકાય છે, બિકોઝ હમણાં ફિલહાલ મને બહુ વધારે કંઈ એમાં તેજી નથી દેખાઈ રહી, અને સ્પેશિયલી ચાર્ટ્સમાં પણ જોવા જઈએ તો 72,000 પાસે એક સ્ટ્રોંગ હર્ડલ અને રેઝિસ્ટન્સ પ્લેસ છે, અને સાથે સાથે જ ઇન્ટરનેશનલ કોમિક્સમાં પણ $2,500 $2,505 ઉપર જે છે ક્યાંય ને ક્યાંય બહુ સ્ટ્રોંગલી રેઝિલિયન્સ લઈ રહ્યો છે ગોલ્ડ જે છે હાયર એન્ડ પર ક્રોસ થવાનું, એસ્પેશિયલી ક્લોઝિંગ બેસિસ પર. સો લોઅર એન્ડ પર હું એક્સપેક્ટ કરું છું અરાઉન્ડ અબાઉટ 70,800 70,600 સુધીના લેવલ્સ આવી શકે છે. સો ટાર્ગેટ અરાઉન્ડ 70,600 અને 800 પાસે રાખીને અને સ્ટોપ લોસ 72,100 પાસે રાખો, અને એન્ટ્રી લેવલ જે છે તમારી કરંટ માર્કેટ પ્રાઇસ અને થોડો ઉછાળો આવે અરાઉન્ડ 71,650 સુધી, તો ત્યાં થોડુંક હજી એડ કરી શકો છો પોઝિશન. ગોલ્ડ મિની ગોલ્ડ આ બે ઓપ્શન જે છે અવેલેબલ છે ટ્રેડ કરવા માટે, જે ટ્રેડર્સ છે એમના માટે પોતાના રિસ્કના હિસાબે ટ્રેડ લેવું. ઓકે, તો સોના ઉપર આવ્યું એક ઘટાડો અહીંયા આગળથી આવતો આપણને દેખાઈ શકે છે. તો 70,800થી 70,600ના એક અહીંયા આગળથી તમને ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 70,000નો રાખીને ચાલો, તો આ એક વ્યૂ ખાસ કરીને સોનાની ઉપર બનતો દેખાઈ રહ્યો છે. હવે જો આપણે ચાંદીની આગળથી વાત કરી લઈએ તો ચાંદીમાં પણ નરમાશ રહેતા વૈશ્વિક બજારમાં આશરે 5% વધારેનું દબાણ સાથે $29 નીચે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. લગભગ 0.46%નું દબાણ હવે આપણે કોમેક્સની ઉપર જોઈ શકીએ છીએ, અને સ્થાનિક બજારમાં જો આપણે જોઈએ તો ત્યાં પણ 5% કરતાં વધારેનું દબાણ 82,153 ઉપર ચાંદીમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જતીનજી, ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? અહીંયા મેટલ્સમાં પણ નરમાશ છે, તો ચાંદીમાં કઈ રીતની આપની સલાહ રહેશે? જરા સેમ વ્યૂ છે. ગોલ્ડ ને સિલ્વર બે મને લાગે છે થોડા વીકનેસ સાથે જ ટ્રેડ થશે આ વીકના અંદર. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી જે છે એ મારી બનેલી મને લાગી રહી છે, અને ટેકનિકલી પણ જોવા જઈએ તો જે મેં ગોલ્ડ માટે કીધું કે રેઝિસ્ટન્સ પ્લેસ છે, અને જે હિસાબથી ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ પ્રાઇઝીસ હાયર એન્ડ પર ટકી નથી રહ્યા, એવી રીતે જ MCX પર લોઅર લેવલ્સ પર ટ્રેડ જે છે ક્યાંય ને ક્યાંય આવી શકે છે. સિલ્વર જે છે એ ડિસેમ્બર કોન્ટ્રાક્ટની હું વાત કરીશ, હજી પણ રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે. 85,500 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે એના અંદર. સો જ્યાં સુધી 85,500 ઉપર ક્લોઝિંગ નથી થતું ત્યાં સુધી વીકનેસ જે છે એ થોડીક અહીંયાથી વધી શકે છે ટુવર્ડ્સ 83,500 સુધીના લેવલ્સ નીચેમાં આવી શકે છે, બિકોઝ કોમેક્સમાં પણ 2845 2850 એક સ્ટ્રોંગ હર્ડલ બનેલો છે, અને $28 સુધીના લેવલ્સ જે છે મને લાગે છે આ વીકના અંદર ટચ થઈ શકે છે. ગોઈંગ ટુવર્ડ્સ ફ્રાઇડે, જો ફ્રાઇડેના ડેટાના પહેલા અગર 3-4 દિવસ વીકનેસ રહી ગોલ્ડ સિલ્વરના અંદર, તો ઇરરિસ્પેક્ટિવ જે બી ડેટા આવશે ફ્રાઇડેના દિવસે એના પછી પુલબેક તમને જોવા મળી શકે છે. સો ડેટા સ્પેસિફિકલી અપ્રોચ રાખીને અગર નથી ચાલો છો તો એન્ટિસિપેટેડ ડેટાના પાછળ વીકનેસના સાથેનું ટ્રેડ અહીંયા બની રહ્યું છે ગોલ્ડ અને સિલ્વર બેના અંદર. ઓકે, તો ગોલ્ડ સિલ્વર બંનેમાં અહીં આગળથી આપણે ઘટાડા તરફીનો માહોલ બનતા જોઈ શકીએ છીએ, અને આગળ જે ગુરુવાર શુક્રવારે જે ડેટાઝ આવવાના છે એના ઉપર ખાસ નજર આપણે રાખવાની રહેશે. હવે વાત જો મેટલની કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા. લેડમાં થોડી ઘણી પોઝિટિવિટી હતી, જ્યારે બાકીની મેટલ્સમાં 0.5% કરતાં વધારેનું દબાણ હતું. લેડમાં પણ હવે આપણે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જ જોઈ શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે ચાઇનાના નબળા ફેક્ટરી એક્ટિવિટી અને મેન્યુફેક્ચરિંગના આંકડાઓથી બેઝ મેટલ્સની ચાલ બગડતી જોવા મળી. જતીનજી, બેઝ મેટલ્સને તમે હવે અહીં આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? 800ના નીચે હવે ફરીથી આપણે કોપરને પહોંચતી જોઈ રહ્યા છે. એલ્યુમિનિયમમાં પણ એક સારી મજબૂતી આવ્યા બાદ થોડું દબાણ સાથેનો જ કારોબાર છે, તો કઈ રીતનો વ્યૂ આપનો બની રહ્યો છે? મેટલ્સમાં કઈ મેટલ પર કઈ રીતનો ટ્રેડ લેવો જોઈએ? જો સ્ટ્રોંગલી જે મેટલ્સ માર્કેટના અંદર જે ટ્રેડ કરે છે એમને એસ્પેશિયલી વ્યૂ પોઈન્ટ્સ છેલ્લા લાસ્ટ 2 હપ્તામાં મળેલા હતા કે પોઝિટિવ સાથેનો ટ્રેન્ડ થઈ રહ્યો છે, અને થોડુંક વધેલા પોઝિશન્સ જે હતા ઓવરબોટ પોઝિશન્સ જેવું લાગી રહ્યું હતું, અને ક્યાંય ને ક્યાંય થોડું કન્સોલિડેશન અને સાઇડવેઝ રેન્જ બાઉન્ડ અને પ્રોફિટ બુકિંગ થઈ શકે છે એવું આપણે લાસ્ટ વીકમાં ડિસ્કશન કર્યું હતું. મને લાગે છે અહીંયાથી થોડુંક હજી પ્રોફિટ બુકિંગ આવી શકે છે ટુવર્ડ્સ ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 255 અને 260ના વચ્ચે ઝિંકના પ્રાઇસીસ આવી શકે છે, અને 785 790 સુધી કોપરના પ્રાઇસીસ તમને ટીપ થતા જોવા મળી શકે છે. સો ટ્રેડિંગ બેટના હિસાબે જોવા જઈએ તો 805ના સ્ટોપ લોસ સાથે કોપર સપ્ટેમ્બર સેલ કરીને ચાલી શકો છો કરંટ માર્કેટ પ્રાઇસના આજુબાજુથી, અને ઝિંકમાં પણ અરાઉન્ડ અબાઉટ 260 સુધીના ટાર્ગેટ્સ માટે થઈને સેલિંગ કરીને ચાલી શકો છો વિથ સ્ટોપ લોસ 268. ઓકે, તો ઝિંક અને કોપરની અંદર વેચીને કારોબાર કરવાની સલાહ તમારી માટે બનતી દેખાઈ રહી છે. ઝિંકની વાત કરીએ તો 260ના ટાર્ગેટ અને 268નો સ્ટોપ લોસ, અને જો કોપરની વાત કરીએ
તો 805નો સ્ટોપ લોસ રાખીને તમે વેચીને કારોબાર કરી શકો છો. તો આ સલાહ અહીં આગળથી મેટલ્સ પૈકી. ક્રૂડની પણ વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં પણ આજે દબાણ આગળ વધતું દેખાયું છે, જ્યાં બ્રેન્ટના ભાવ $78 નીચે જ યથાવત રહ્યા છે અને નાઇમેક્સ ક્રૂડની જો આપણે વાત કરીએ તો $73 આસપાસ કારોબાર. નાઇમેક્સમાં આપણે કહી શકીએ કે $74 નજીક કિંમતો પહોંચવા જઈ રહી છે અને MCX ઉપર પણ 6213 થોડા દબાણ સાથે કારોબાર ચાલતો દેખાઈ રહ્યો છે. અહીંયા ચાઇનાના નબળા આર્થિક આંકડાઓની અસર ઓક્ટોબરમાં OPEC પ્લસ ઓઇલ સપ્લાય વધારે તેવા અનુમાનોની પણ કિંમતોની ઉપર અસર થતી જોવા મળી રહી છે. જતીનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસી વોલેટિલિટી અહીંયા આગળથી બનેલી છે, પણ આ જ્યારથી અપડેટ આવી છે કે OPEC તરફથી સપ્લાયને વધારો કરવામાં આવશે ત્યારથી એક દબાણ તરફનો મૂવ આપણે જોઈ રહ્યા છે. કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે અહીંયા આગળથી ક્રૂડ પર? જેના જો આ વીકમાં સ્પેસિફિકલી વાત કરી લઉં તો ઓવરઓલ મને લાગે છે થોડુંક રેન્જ બાઉન્ડ વોલેટિલિટી રહી શકે છે બિટવીન 6100 અને 6000 અને 6100 મને લાગે છે અહીંયા એક બેઝ સપોર્ટના તરીકે તમે પકડીને ચાલી શકો છો ક્રૂડના માટે. અને હાયર એન્ડ પર ક્યાંય ને ક્યાંય 6300 6350 જે છે ક્યાંય ને ક્યાંય રેઝિસ્ટન્સ તમને લેતા જોવા મળશે. જે હિસાબથી લાસ્ટ 2 હપ્તાથી ઇન્વેન્ટરીઝ આવી રહી છે ક્રૂડની ક્યાંય ને ક્યાંય વધીને આવે છે, જે પ્રાઇસીસ સપોર્ટ નથી આપી રહ્યું. અને સાથે સાથે જ ઓપેકનું જે અપડેટ છે કે પ્રોડક્શન વધારવાનું એ ક્યાંય ને ક્યાંય મોટા ભાગે ક્રૂડને વીકનેસના તરફ લઈ ગયું છે રિસન્ટ ડેઝના અંદર. પણ હમણાં છેલ્લા 3-4 દિવસનું સેલિંગ જોઈ લઈએ તો ઘણું અમથું ઓબ્ઝર્વ થઈ ચૂક્યું છે. ગઈકાલના દિવસે થોડુંક પ્રાઇસીસે સપોર્ટ લીધો છે. સો અહીંયાથી કોન્ટ્રાબેટ લઈ શકાય છે વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. 6150 નીચે તમારે સ્ટોપ લોસ રાખીને ચાલવાનું છે. ટ્રેડિંગ બેટ રહેશે. આ ખાલી પોઝિશનલ ટ્રેડિંગ ના કરવી આના અંદર. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ રાખો. હાયર સાઇડ પર 6300 સુધીના ટાર્ગેટ રાખો અને લોઅર એન્ડ પર જે રીતે મેં કીધું 6150 ના સ્ટોપ લોસ રાખી 6300 અને 6325 ના ટાર્ગેટ રાખીને બાઇંગ કરીને ચાલી શકો છો. ઓકે, તો ક્રૂડની અંદર તમે ખરીદારી કરીને અહીં આગળથી ચાલી શકો છો. 6150નો સ્ટોપ લોસ રાખો અને 6300 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો ખરીદારીની સલાહ પણ આવ્યું માત્ર 1 કે 2 દિવસ માટે બનતો દેખાઈ રહ્યો છે. પોઝિશનલ વ્યૂ નથી, આનો ખાસ ખ્યાલ રાખજો. તો 1 કે 2 દિવસ માટે ક્રૂડની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપની માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.